આપણે ક્યાં જઈએ અત્યારે? હા તો હવે અત્યારે આપણે ઉપર જઈ રહ્યા છે ભીમની ઘંટી જોવા. સહેજ છે ઉપર. ડ્રોન ઉડાવું નહીં, જંગલ વિસ્તાર છે ભાઈ. આપણા પાછા અમુક લખર ખોટા હોય જે ના પાડો પહેલાં કરે. બધું પેક હોય, બધું ભરેલું. અત્યારે ખબર નહીં કોઈ આવ્યું નથી. ટીકડી ભજીયા બધું બહુ મસ્ત મળે અહીંયા, ફેમસ. જૂનું છે, પાંડવોના ટાઈમનું. એટલે આ બનાવ્યું છે કોઈ સાધુએ બનાવ્યું હતું. અચ્છા, ઓકે. વર્ષો જૂનું મંદિર છે. પેલું છે શું નીચે એક ટનલ હા કર્યું છે. અંદર લગભગ છે ને 2-2.5 કિલોમીટર સુધી દૂર છે. હા. હિડમ્બા આવ્યો હતો ને, હિડમ્બાનો શિકાર કરવા માટે. કેમ કે વિદ્રોહ કરી દીધો હતો ને એના ભાઈ જોડે એને. તો અહીંયાથી આખી ગુફા બનાવી હતી એને. ઓકે. કે હું બહાર જઈશ તો મને જોઈ જશે. હું અંદર જમીનમાં રહીને જાઉં ને ત્યાં એમનો શિકાર કરી દઉં. બરાબર. આખી ટનલ બનાવી. એટલે આની નીચે ટનલ જાકી. બોલો, આવી ખબર હતી? લોકેશન થોડી ચડવા જેવી છે. ટ્રેકિંગ નાનું ટ્રેકિંગ જેવું થઈ જશે તમારે. આ રહી ભીમની ઘંટી. બાપરે, બહુ જ મોટી. ધ્રુજય નહીં આપણા ત્યાં. ચલાવવાનું કામ જ ભીમને સોંપ્યું હતું. ભીમને સોંપ્યું હતું. ખાલી હાથ જો, સૌથી વધારે ચક્કીની સાઈઝ જો. ખાવા માટે ખોરાક વધારે એને જોતો હતો. ભીમને છે. હા, એટલે આ ચક્કી ચલાવવાનું કામ એને સોંપ્યું હતું. અંદર વધારે ડીપમાં હતી, અચ્છા. ત્યાંથી બહાર લાયા હતા. હજી તો અંદર આપણે જે છે એ શું છે? અર્જુનનો કૂવો. અર્જુનનો કૂવો. અર્જુનનો કૂવો. ખાસો ઊંડો છે ને. બસ તો આ હતું સવારનું ટ્રેકિંગ, અને જે તમને ઝંડોનું માન ને ભીમની ઘંટીને જે ડેમ બતાવો તો. હવે જઈએ છીએ અમે રિસોર્ટ ઉપર. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.